વડોદરાને સ્વચ્છતાની લઈને મેસેજમાં તો એમ છે કે ભારત દેશને આઝાદીના 75 વર્ષ થયા છે અને 75મું આજે સંવિધાન વર્ષ પણ આવી રહ્યું છે, ત્યારે ભારત દેશમાં અન્ય જે ફરજો છે એમાં એક ફરજ પર્યાવરણ સંરક્ષણ પણ છે. ભારત દેશ જો જેટલો સ્વચ્છ અને સુંદર દેખાશે એટલી જ એની અસર સારી પડવાની છે. એના ભાગરૂપે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા વડોદરાને સ્વચ્છ બનાવવાની જે અભિયાન આદરવામાં આવ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે અને ભારતના અને વડોદરાના નાગરિક તરીકે આપણા સૌનું કર્તવ્ય બને છે કે સ્વચ્છતાનું પૂરેપૂરું પાલન થાય. પોતાના સ્વથી મનમાંથી ઉદ્ભવવો જોઈએ સ્વચ્છતાનો ભાવ. પર્યાવરણ સુરક્ષા એ આપણા માટે અને ભવિષ્યની પેઢી માટે એટલું જ મહત્ત્વનું કામ છે. સ્પાર્ક ટુડે જે અભિયાન આદર્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન છે અને પ્રશંસનીય કામ માટે એમને ખૂબ અભિનંદન આપીએ છીએ. મારું નામ જીતેન્દ્ર નંદા, સામાજિક સમરસતા મંચ સંયોજક.